નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર મળી શકે. વાત કરીએ આજના સમાચારની તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીને કડાકા સાથે ભડાકા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેની સાથે જ ખેડૂતોને પણ મુશ્કેલીમાં વધારો થયો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સુરત, વડોદરા, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું. એટલે કે આગામી થોડા દિવસ વરસાદની સંભાવના વધારે રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર. ગાંધીનગરમાં દહેગામમાં દીપડાએ આતંક સામે આવ્યો છે. દહેગામ તાલુકામાં દીપડાએ 6 લોકોને ઘાયલ કરતા દહેશતનો માહોલ જોવા મળી રહ્યો હતો. કડજોદરા ગામમાં દીપડાએ આફતનો બનાવ બન્યો હતો. હુમલો કરીને દીપડા પાસે આવેલા ખેતરમાં સંતાયો હોવાનું કહેવાય છે. ઘટના પગલે વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને દીપડાને પાંજરે પૂરવાની કયાવત હાથ ધરવામાં આવી હતી. મિત્રો, આદમખોર દીપડાએ 6 લોકોને ઘાયલ કરીને ગ્રામજનોને ડરાવનો માહોલ કર્યો છે. હુમલો કરીને દીપડો પાસે આવેલા એરંડાના ખેતરમાં છુપાયો હતો. વન વિસ્તારના ઉપરાંત અનેક ગામડામાં અને શહેરોમાં પણ દીપડાનો આતંક સામે આવી રહ્યો છે. આજે સવારે કરજોદરા ગામ અચાનક જ દીપડા પર લોકોએ હુમલો કર્યો હતો, જેમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ઘટના પગલે વન વિભાગની ટીમ દોડી આવી હતી અને ગ્રામજનો પાસેથી મેળવેલી માહિતી મુજબ દીપડાને પાંજરામાં પૂરવાનું યથાવત કરવામાં આવ્યું હતું. મિત્રો, એટલે દીપડાની યથાવતતા છે. મિત્રો, ત્યારબાદ ગાંધીનગર ગુજરાત સરકારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે પાટનગરમાં અનેક વિસ્તારોમાં દારૂને છૂટ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સરકારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં દારૂબંધીની પરવાનગી હળવી કરી છે. મિત્રો, સરકારે પ્રેસ નોટ જાહેર કરીને માહિતી આપી છે કે ગુજરાતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે. ત્યાં ગિફ્ટ સિટીમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપની માટે ગ્લોબલ બિઝનેસ ઇન્કોટેમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇડ એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવા માટે પ્રોબિશનરી નિયમોનો ફેરફાર કરવા અને ઉચ્ચ કક્ષાના નિર્ણય લેવામાં આવ્યા છે. મિત્રો, ગાંધીનગરના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, ત્યાં પાટનગરમાં અમુક વિસ્તારોમાં સરકાર છૂટ આપવા વિચારી રહી છે. મળતી માહિતી પ્રમાણે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ખેડૂતો માટે ખુશ ખબર છે. હવે ગુજરાતના ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં જવું પડે. રાતે ઉજાગરા કરીને ખેડૂતોને પિયત નહીં કરવું પડે. જી હા, હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે. ખેડૂતોને ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસરના મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરીને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. ડિસેમ્બર 2024 સુધીના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન પણ આપ્યું હતું. મિત્રો, ત્યારબાદ કોરોનાને લઈને કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા હતા. 6માંથી 3 લોકો વિદેશના પ્રવાસે હોવાનું સામે આવ્યું હતું. ગઈકાલે 7 દર્દીમાંથી 1 દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી. નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરાના કેસો સામે આવી રહ્યા છે, જેથી અત્યાર સુધીના કોરોનાના કેસોમાં સંખ્યા 12 સુધી પહોંચી ગઈ હતી. તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. મિત્રો, એટલે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા
મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાક વાતાવરણમાં વાદળછાયું રહે છે, તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે મિત્રો. ત્યારબાદના સમાચાર જાણીએ તો બિહારની રાજધાની પટનામાં આ એક દિવસોમાં એક ખાસ પાડો ચર્ચાનો વિષય બની રહ્યો છે. હકીકતના પટનામાં ડેરીના એકલ એક્સપોર્ટમાં દેશભરના ડેરી ખેડૂતો પહોંચ્યા છે. 10 કરોડની કિંમતનો આ પાડો ગોલુ 2 પણ આ એક્સપોર્ટમાં પહોંચ્યો હતો. મુર્રા જાતિના આ પાડાએ ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા છે. આવી સ્થિતિમાં આ પાડાને જોવા માટે પટનાના વોટનરી કોલેજના ગ્રાઉન્ડમાં લોકોની ભીડ હતી મિત્રો. વાત કરીએ આજના સમાચારને લઈને તો લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખાલી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખ્યાસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યોએ પણ પક્ષ સાથે છેડો અને ફાળી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યોએ રદિયો આપ્યો છે. આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો છે કે ભાજપમાં જોડાવાની માત્ર અફવા છે. અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને તેમાં જ રહીશું મિત્રો. એટલે કે તેઓએ ચોખ્ખું અને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ તો અફવા ઉડી રહી છે. ત્યારબાદના હવામાનને લઈને સમાચાર. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધશે. વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને કહ્યું છે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો. એટલે કે આગામી 4 દિવસ પણ આવું ને આવું જ વાતાવરણ રહેશે. ત્યારબાદ વાત કરીએ તો હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી. ખેડૂતોનો જીવ પંડિત બંધાયા. દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અત્રે જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે. અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે. ત્યારે આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહે છે. તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે. મંગળવારે સૌથી ઓછું તાપમાન અને નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વધુમાં કહ્યું કે અમદાવાદમાં 15.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિના કારણે આજે ઠંડીનો ભારે ચમકારો જોવા મળશે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રી વધી કે ઘટી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદ મહત્વના અને મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો સસ્પેન્ડ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી. મંગળવારે લોકસભામાં સચિવાલયે માત્ર પરિપત્ર બહાર પાડ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા 141 સાંસદોને સંસદની ચેમ્બર અને લોબી ગેલેરીમાં પ્રવેશ પર રોકવામાં આવશે મિત્રો. તમને જણાવ્યું કે લોકસભામાં કુલ 95 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 46 સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદો પર સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે. સંસદની કાર્યવાહી બાદ ઇન્ડિયા ગઠબંધન દ્વારા શુક્રવારે દેશવ્યાપી સરકાર વિરોધ જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં વિપક્ષના નેતાઓ સંસદની સુરક્ષા ભંગના ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે નિવેદનની માગણી પર અડગ છે અને હંગામો મચાવી દીધો છે મિત્રો. ત્યારબાદ કોરોનાને લઈને મહત્વના સમાચાર મિત્રો. દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સમીક્ષ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોને દર 3 મહિને એકવાર તમામ હોસ્પિટલમાં માત્ર એક ડ્રીલ નિર્દેશ આપ્યો છે. તેમણે કેન્દ્ર તરફ રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે. હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પોંડુચેરી, તમિલનાડુ, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોમાં આરોગ્ય પ્રધાનની બેઠકોએ પણ ભાગ લેવામાં આવ્યો હતો મિત્રો. ત્યારબાદ રામ મંદિરને લઈને મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં પણ
ઉજવણીને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે. રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારત સાથે વિદેશમાં પણ કરવામાં આવશે. અમેરિકામાં મંદિરો અને રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે. આ મંદિરનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું, અમેરિકન મંદિરોમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણીની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું છે કે અમારું સૌભાગ્ય છે, અમારા માટે આશીર્વાદ છે. અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. મિત્રો,